વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં આજે મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ બ્લડ ડોનેશન કેમ્પ યાકુતપુરા મદાર મહોલ્લા વિસ્તારમાં યોજાયો હતો, જેમાં નાગરિકોએ સ્વયંભૂ ભાગ લીધો હતો। આ હેઠળ તેમને માનવતા તેમજ સામાજિક જવાબદારીની ઉત્તમ મિસાલ રજૂ કરી 150 જેટલા યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન સગીર અહેમદ અંસારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે મહેમાન તરીકે ભોલુ બાપુ, ડૉક્ટર ફરઝાના કોઠારી તથા એડવોકેટ જુનેદ સૈયદ ખાસ હાજર રહ્યા હતા। આ પ્રસંગે એડવોકેટ જુનેદ સૈયદ સહિત તમામ સામાજિક કાર્યકરોનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ કેમ્પને સફળ બનાવવા માટે બરોડા ખિદમત કમિટી, જમિયત ઉલમા-એ હિન્દ બરોડા, બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, જલારામ બ્લડ બેંક તથા એસએસજી બ્લડ બેંકનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો। મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા સમયાંતરે આવા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરી સમાજમાં માનવતા અને સેવાભાવનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મદની બ્લડ ડોનેશન ગ્રુપ યાકુતપુરા દ્વારા મદાર મોહલ્લા યાકુતપુરામાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્દેશ્ય ફક્ત એટલું છે કે માનવતાની સેવા કરવામાં આવે। દરેક મનુષ્ય જે બ્લડ ડોનેટ કરી શકતો હોય એ ડોનેટ કરે ના લોકોમાં જે ભય છે એ ભય બહાર કાઢવાનું અમે કામ કરી રહ્યા છે। ને આજનું જે બ્લડ ડોનેશન કેમ્પ છે એક અગત્ય મહત્ત્વનું છે। આજની અમારી જે થીમ છે એ એના ઉપર છે, બ્લડ આપીશું અને અમારી આવનારી પેઢીઓને ભણાવીશું। આ બ્લડ કેમ્પ મુખ્યત્વે રીતે તમે જુઓ તો મદની બ્લડ ડોનેશન ગ્રુપ અને એના એસોસિએશન છે, બરોડા ખિદમત કમિટી, બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને જમિયત ઉલમા હિન્દ, જોરાવર નોલેજ એકેડમી અને ઘણા બધા એવા યુવાઓ છે જે જેમના જુદા જુદા સંગઠન છે એ બધા ભેગા મળીને અલહમદુલિલ્લાહ કરી રહ્યા છે। અત્યારે એપ્રોક્સિમેટ 100 યુનિટ જેવું થઈ ગયું છે ને આજનું અમારું 150નું ટાર્ગેટ છે ને આ પછી બીજું 14 તારીખે અમારા બીજા ગ્રુપ દ્વારા જે છે એ પછી 26 તારીખે છે, જેમાં વાર્ષિક અંદાજન 15 થી 16 હજાર યુનિટ બરોડા શહેરના અલગ અલગ મુસ્લિમ જે સંગઠન છે એમના દ્વારા ડોનેટ કરવામાં આવે છે। મારું નામ સગીર અહેમદ અંસારી। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, કોના દ્વારા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ યાકુતપુરા મદાર મોહલ્લા ખાતે મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા ફારૂકભાઈ, કાદિરભાઈ, અલ્તાફભાઈ દામા એમની આખી ટીમ દ્વારા દર વર્ષે વર્ષની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે। આ મદની ફ્રેન્ડ સર્કલ એવું નથી કે બ્લડ ડોનેશન કેમ્પ હોય ત્યારે જ લોકોની સેવા કરે છે। હું જોતો આવ્યો છું કે 365 દિવસ હું એમના વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલું છું, એમાં દિવસના 5 થી 10 યુનિટ એમના ગ્રુપના છોકરાઓ બ્લડ ડોનેટ કરે છે। અને સૌથી મોટી વાત તો એ છે કે આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં એક એવા વ્યક્તિ પણ હાજર છે જેમને બ્લડ કેન્સર થયું હતું અને આ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા એ ભાઈને, એ જે પેશન્ટ છે એમને 100 યુનિટથી પણ વધારે બ્લડ ડોનેટ કરવામાં આવેલું છે। એટલે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે આ ફ્રેન્ડ સર્કલની કે આજના સમયમાં કોઈ બીજા વ્યક્તિને પાણી આપવા માટે પણ તૈયાર નહીં રહેતું, ત્યારે આ લોકો બ્લડ ડોનેટ કરે છે। બીજી વસ્તુ સમાજમાં જાગૃતતા માટે કહેવા માંગુ છું કે બ્લડ ડોનેટ કરવાથી સાયન્ટિફિક રીઝન પણ છે, એનો ફાયદો પણ છે કે તમે જ્યારે બ્લડ ડોનેટ કરો છો ત્યારે તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ થાય છે, એનાથી તમને પોતાને પણ ફાયદો થાય છે। બીજી વસ્તુ, ત્યારે તમે બ્લડ ડોનેટ કરવા આવો છો ત્યારે તમારા બ્લડ ડોનેટ કર્યા પછી તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે। એ સર્ટિફિકેટ જ્યારે પણ તમને બ્લડની જરૂરિયાત પડે, એટલે કે તમારા ઘરના કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત પડે ત્યારે એ સર્ટિફિકેટ બતાવીને તમે બ્લડ ઇમરજન્સીમાં લઈ શકો છો। એટલે બ્લડ ડોનેટ કરવાના ઘણા ફાયદા છે। આ કેમ્પ સાંજે 4 વાગ્યા સુધી ચાલવાનો છે, એટલે અમારી તમામ લોકોને રજૂઆત છે કે વહેલી તકે આવી આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવી અને માણસાઈના કામમાં સહભાગી થાઓ।